તો કેમ છો મિત્રો? મજામાં જ હશો તમે? તો મિત્રો આજે અત્યારમાં આપણે વાડી આવી ગયા છીએ, કેમ કે 20 છે એટલે આજે 20 વીણવાના છે. કાલે કપાસ ચોખવા ગાડી આવવાની છે. તો અત્યારમાં આપણે દાળિયા છે થોડા 5-6 મારા મોટા ભાઈની. તો બધાથી આપણે પહેલાં કપા વીણવાનો છે, બપોર પહેલાં વીણી નાખવાનો છે. એટલે મિત્રો અત્યારમાં આપણે પહેલાં 20 કપાસ વીણવાનો છે. તો જુઓ મિત્રો, તો હું તમને અમારા દાળિયા દેખાડું છું. તો જુઓ મિત્રો, આ બધા છે અમારે ત્યાં અમારા દાળિયા કપાસ વીણવા આવ્યા છે. તો જુઓ મિત્રો, આ દાળિયા. તો મિત્રો હવે અમારે જવાનું છે બધાને ચા પીવા. તો ચલો આપણે પણ જવાનું છે ચા પીવા. બધા વયા ગયા છીએ, અમે 2-3 જણા બાકી હતા, તો અમે પણ ચાલી ચા પીવા. તો ચલો થોડાક આગળ જઈએ. બધા અહીંયા બેઠા છે, ચા પીવીએ છીએ બધા. ને મારા દાદા પણ જાય છે. જુઓ મિત્રો, અહીંયા બધા અમારા દાળિયા ચા પીવા બેઠા છે. જુઓ મિત્રો, મારા પ્રવીણભાઈ પણ ચા પીવે છે અને મારા મહેશભાઈ ગાંઠિયા તોડે છે. તો મિત્રો મેં પણ ચા, ચવાણું અને ગાંઠિયા પણ લઈ લીધા છે નાસ્તો કરવા માટે. તો અમારા પ્રવીણભાઈ ચા નાસ્તો કરી રહ્યા છે, મારા દાદા ચા પીવે છે, અમારા બધા સાઈડમાં બેઠા છે એ પણ ચા પીવે છે દાળિયા. તો મારો મોટો ભાઈ બધાને ચા બાટે છે. જુઓ મિત્રો, તો મિત્રો હવે આપણે દાળિયા આવી ગયા છે, કારણ કે આપણે બધો કપા વીણી લીધો છે. આપણે આનો ઘરે નાખવા જવાનો છે. તો તે પહેલાં આપણે અમે ઘરે જવાનું છે. ઘરે જમીને પછી જવાનું છે અમારી બીજી વાડીએ ઢોરાને નીણ પૂરો કરવા. મિત્રો અમે જવાનું છે ઘરે ખાઈને પછી નીણ પૂરો કરવાનો છે. અને સાંજનું જવાનું છે શેઠના ઘરે ટ્રેક્ટરમાં કપાસ નાખવા. તો ચાલો મિત્રો ઘરે જઈએ. ઘરે જમીને પછી પાછું વાડીએ જવાનું છે. તો મિત્રો હવે હું પણ જમીને વાડીએ આવી ગયો છું. ઢોરાને નીણ પૂરો કરવાનો છે. તો હું વાડીએ પગી ગયો છું. ઢોરા પાસે તો હજુ બધું એમણાં પડ્યું છે. ઢોરાને અમારા અંદર પણ બાંધે છે, થોડાક ઓલા બાવડા નીચે બહાર બાંધવાના છે. તો પહેલાં અપાઈ દેવી અને પછી બહાર બાંધી દેવી. તો ચાલો મિત્રો, ઢોરાને પછી પાછું ઘરે જવાનું છે કપા નાખવા. તો મિત્રો હું પણ ઢોરા પાઉં છું. ઢોરા પાઈને નીણ કરવાની છે. તો મિત્રો જુઓ, ઢોરા પાણી પીવે છે. તો ચાલો મિત્રો, ઢોરા પાઈને નીણ નાખી દેવી, પછી જવાનું છે ઘરે. મિત્રો તો હવે તાણે ઢોરાને પાણી પાઈ દીધું છે અને હવે આપણે જવાનું છે નીણ લેવા. તો પછી નીણ નાખવાની છે. તો મિત્રો હવે આપણે નીણ લઈને નીકળી ગયા છીએ. તો ઢોરાને નીણ નાખવા જવાની છે. તો આપણે પણ એક ગાડી નીણ લઈ લીધી છે. ઢોરા છાંયે બાંધી દીધા છે. તો ચાલો તેને નીણ નાખીએ. તો જુઓ મિત્રો, હવે ઢોરાને નીણ પણ કરી દીધી છે, છાંયે પણ બાંધી દીધા છે અને પાણી પણ પાઈ દીધું છે. જો મિત્રો, ઢોરાને છાંયે પણ બાંધી દીધા છે. તો મિત્રો હવે આપણે ઢોરાને નીણ પૂરો કરી નાખ્યું છે. તો હવે આપણે જવાનું છે ઘરે, કેમ કે શેઠના ઘરે કપા નાખવા જવાનું છે. તો ચાલો મિત્રો ઘરે જઈને વાડીએ જવાનું છે, બીજી વાડીએ કપાસ લેવા ટ્રેક્ટરમાં. તો મિત્રો હવે આપણે વાડીએથી ઘરે આવી ગયા હતા. ઘરે તો કોઈ નહોતું, બધા કપા ભરે છે ટ્રેક્ટરમાં. મેં મોટા ભાઈને ફોન કર્યો હતો, તો તે બધા કપા ભરે છે. આપણે પણ કપા ભરવા જવાનું છે. મિત્રો કપા ભરીને પાછું શેઠના ઘરે નાખવા જવાનું છે. તો ચાલો મિત્રો આપણે જઈએ કપા ભરવા. તો મિત્રો મારો મોટો ભાઈ ટ્રેક્ટર ઉપર ચડી ગયો છે અને અમારા બધા નીચે છે, તે કપાસની ગાંયડીઓ આપે છે. તો જુઓ, ટ્રેક્ટર તો ભરી નાખ્યું છે. ચાલો હું પણ આવી ગયો, તો હું પણ આવી ટ્રેક્ટરમાં કપાસ ભરાવીશ. તો જુઓ મિત્રો, અમારા બધા અહીંયા કામ કરે છે અને હું પણ આવી ગયો. તો હું આવ્યો ત્યાં તો 2 ગોટકાર્યા હતા, તો તેને ગોઠવી દીધા છે ઉપર ટ્રેક્ટરમાંથી. અને હું પણ અહીંયા બેઠો છું અને મારો મોટો ભાઈ પણ છે. તો ચલો મિત્રો, જો અમે જવાનું છે કપાસ ટેલવવા શેઠના ઘરે. તો ચાલો
અહીંયા મારો ભાઈ અમે બેઠો છે, અમારે જવાનું છે ઘરે. તો મિત્રો અમે ટ્રેક્ટર કમ્પ્લીટ ભરી નાખ્યું છે, જોઈ શકો છો તમે. ટ્રેક્ટર કમ્પ્લીટ ભરી નાખ્યું છે અને મારા મોટા ભાઈની બધા એરંડા સમા કરે છે. જો તમે સામે મારા પપ્પાની બધા એરંડા સમા કરે છે. થોડોક પવન પણ આવશે કેમ કે અમે એરંડા લણી લીધા છે અને કપા પણ વીણી લીધો છે. તો ચાલો મિત્રો જઈએ શેઠના ઘરે કપાસ નાખવા. તો મિત્રો હું પણ આવી ગયો છું એરંડા થોડાક સમા કરાવવા. પછી 3 વાગી ગયા છે, તો હવે આપણે પણ ચાનું બંધાણ છે. તો ચાલો મિત્રો અમે ચા પણ લઈને આવતા રહ્યા છીએ, તો થોડોક ચા પણ પી લેવી. પછી આપણે જવાનું છે કપાસ ઠેલવવા. તો જુઓ મિત્રો ચા પણ આવી ગયો છે. તો જુઓ મિત્રો મોટા ભાઈએ ટ્રેક્ટર જવા દીધું છે અને હું પણ માથે બેસી ગયો છું. તો ચાલો મિત્રો જવાનું છે શેઠના ઘરે કપાસ નાખવા. તો ચાલો મિત્રો જઈ શેઠના ઘરે. મિત્રો તો હવે આપણે શેઠના ઘરે પહોંચી ગયા છીએ ટ્રેક્ટર લઈને. મોટો ભાઈ નીચે છે. તો હવે આપણે કપાસની ગાડીઓ ઉતારવાની છે. તો અમે 2 જણા ઉપર આવી ગયા. બાકી આ ઘરમાં નાખવાનો છે કપા અને હું પણ ઉપર ચડી ગયો છું. તો જો મિત્રો આ છે કપાસ, હવે નાખવાનો છે ઘરમાં. તો જુઓ મિત્રો હવે અમે ટ્રેક્ટર પણ ખાલી કરી નાખ્યું છે. બધો કપાસ ઘરમાં પણ નાખી દીધો છે. હાવ ખાલી કરી નાખ્યું છે. હવે પાછું શેઠ કહે છે તો વાડીએ પણ જવાનું થશે. તો ચલો મિત્રો હવે આપણે જવાનું. તો મિત્રો હવે અમે શેઠના ઘરે કપાસ ઠેલવી આવ્યા હતા. ઠેલવીને અમે મારા પપ્પાને ગયા છે ઘરે અને હું વાડીએ આવ્યો હતો ચલાખાની મેકવા. ચલાખા મેકીને હું પણ જાઉં છું હવે ઘરે. તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો ઘરે જતા પહેલાં મારે એક થોડુંક કામ આવી ગયું છે, તો તે પહેલાં કામ કરી લઈએ. મિત્રો એક અહીંયા અમારા વાડ પાસે એક છીંડું છે ને, તેને ગલોપિયા ઊંચો થોડોક બાંધવાનો છે કેમ કે અહીંયા લાકડું નીચે છે ને, તો એની માટે આ લાંબુ લાકડું લઈ લીધું છે અને 2 વાયર લઈ લીધા છે, જેથી કરીને થોડોક ગલોપ ઊંચો રહે તો માણસોને દેખાય. કેમ કે શોર્ટ તો મેકતા નથી પણ તો ક્યારેક કરવો પડે છે, ભૂંદડાની બહુ રાઈડ આવે છે એટલે. તો મિત્રો પહેલાં આપણે બાંધી દઈએ લાંબુ એક લાકડું. તો મિત્રો હવે આપણે એક લાંબુ લાકડું ખોડી દીધું છે અને એને ગલોપ પણ લાંબો ઊંચો કરી નાખ્યો છે. તો જુઓ મિત્રો આપણે આવી રીતે આ લાંબુ લાકડું બાંધી દીધું છે અને તેની સાથે ગલોપ પણ બાંધી દીધો છે. તો એક બીજા ગલોપમાં શેડો છૂટી ગયો હતો, તો તેને થોડોક એક રિપેરિંગ કરવાનો છે. તો ચાલો મિત્રો રિપેરિંગ કરવા. તો મિત્રો હવે આપણે ઘરેથી એક આ ચાકુ લઈ લીધું છે કારણ કે હોલ્ડરને ખોલવાનું છે એટલે. તો ચલો આપણે ગલોપ રિપેરિંગ કરી લઈએ. તો ચાલો મિત્રો ગલોપ રિપેરિંગ કરવા. જો મિત્રો આ ગલોપને રિપેરિંગ કરવાનો છે, તો ચાલો પહેલાં રિપેરિંગ કરી લઈએ. તો જુઓ મિત્રો આ ગલોપને આપણે રિપેરિંગ કરી નાખ્યો છે, અર્થિંગ પણ કમ્પ્લીટ છે. તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો હવે અમે ગલોપ પણ રિપેરિંગ કરી નાખ્યા છે અને થોડાક તાર પણ તૂટી ગયા હતા તે પણ સમા કરી નાખ્યા છે. હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. તો તે પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કેમ કે જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે.